રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં બારે મેઘ ખાંગા થતા મોટા ભાગના સ્થળો જળમગ્ન બની ગયા છે। ત્યારે રાજ્યમાં આજે સવારથી 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી આજે આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે। તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે। આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ સાથે જ માછીમારોને 30 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 થી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વરસતા અવિરત વરસાદને કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત એકબીજાના સંપર્કમાં છે। ત્યારે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને વરસાદની સ્થિતિ અંગે જાણકારી મેળવી છે।